ભગવાનના ભજનથી મનુષ્ય નિડર બને છે અને ભય દૂર થઈ જાય. જેમ પરીક્ષિત મહારાજને મૃત્યુનો ભય દૂર થઈ ગયો એ ભાગવતથી થયો છે. અને લૌકિક નશો કરીએ તો થોડી વાર બીક લાગે. કોઈ વ્યક્તિએ મદિરાપાન કર્યું, રસ્તામાં જતો હશે, પોલીસે પકડી લીધો, રાજાને સોંપ્યો, ડરવા લાગ્યો છે. પણ નશામાં પાછો બોલ્યો કે મને ઓળખો છો, હું કોણ છું? આપણે અત્યારે એવું કરીએ છીએ. મેં ઘણા લોકોને જોયા છે. ફોન કરું, એ નશો નહીં, શ્રીમદ ભાગવતનો નશો. પેલો તો થોડો સમય આપણી સાથે રહેશે, પણ ભાગવતજીનો નશો હંમેશાની સાથે. એટલે એ પોતે બબડવા લાગ્યો, કારણ એને નશો છે લૌકિક. એ સમયે નિડર છે, ડર નથી. રાજાએ જેલમાં પૂરી દીધો. સવારે નશો ઉતરી ગયો એટલે પાછો હતો ને એવો નિડર નહીં, હવે ડરવા લાગ્યો. એને ખ્યાલ આવ્યો કે પેલા લૌકિક નશામાં મેં ભૂલ કરી અને હું ગમે તેમ બોલ્યો, પણ રાજાએ તો એને મુક્ત કરી દીધો. કહ્યું, આ લૌકિક નશાને નહીં, ભગવત ભક્તિના નશાને વર તો તારું કલ્યાણ થશે. અને પ્રેમ કરીએ તો પ્રભુ સાથે જ હોય ને. રતિ બિન રાજ, રતિ બિન પાટ, રતિ બિન છત્ર નહીં એક ટીકું. ભાઈ, આપણા રાજ્ય સાથે રતિ ન હોય તો એ રાજ્ય નથી. રતિ બિન પાટ, રતિ બિન છત્ર, જ્યાં મૂકો ત્યાં રતિ શબ્દ મૂક્યો છે. અને રતિનો અર્થ થાય સ્નેહ, પ્રેમ. એવો પ્રેમ આ ભગવાન જોડે થાય તો ભાઈ ન રહે રતિ બિન એક રતિકો. રતિ વગર રતિ પણ ના રહી શકે. એવું આ શ્રીમદ ભાગવતના શ્રવણથી નિડરતા પ્રાપ્ત થાય, સ્નેહ જાગે, પ્રેમ જાગે, અને પછી પ્રભુ જ દેખાય, હરિના જ દર્શન થાય, અને પછી ફળની પ્રાપ્તિ થાય. એટલે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે, નિગમ કલ્પતરો ગલિતમ ફલમ હે રસિકો, ભુવિ ભાવુકા, ભાવનાથી ભરેલા, રસથી ભરેલાઓ માટે છે. આવો આ શ્રીમદ ભાગવતનું રસપાન કરો. કેવું ફળ છે આ! નિગમ કલ્પતરોહ ગલિતમ ફલમ. વેદ રૂપી વૃક્ષમાંથી પડેલું છે, પણ નીચે પડીને ફૂટી ગયું નથી. आदि नारायण के हाथ में था और ब्रह्मा जी के हाथ में अटका, और ब्रह्मा जी ने छोड़ा तो व्यास जी के हाथ में आकर अटका, और व्यास जी से आया तो फिर सुखदेव जी के हाथ में पटका, लेकिन नीचे नहीं गिरा. पूर्ण फल છે. અને આમે ફળોનો રાજા તો કેરી જ કહેવાય, પણ એમાંય ગોટલી અને છોતરા નાખવાના, આમાં તો કંઈ જ નહીં. કેમ? શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ. જે ફળને પોપટ ચાંચ મારે ને એ ફળ બહુ મધુરું હોય. એવા સુખદેવ સ્વરૂપ મહારાજના મુખમાંથી નીકળેલ પીબત ભાગવતમ, તમે પીઓ. અરે ભાઈ, કોઈક વિદ્યાર્થી ઉભો થઈને બોલવા લાગ્યો, ગુરુજી ફળ પીવાય? ફળ તો ખવાય. શું સુખદેવજીએ વ્યાસજીએ પીબત વ્યાકરણની ભૂલ કરી છે? ના, એ તો ક્યારેય આવું ન કરી શકે. પીબત ભાગવતમ, જે કાનથી પીવાય છે એટલે પીબત મૂક્યું હતા. મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આ કાન એટલા માટે આપ્યા છે, હા, ભગવાનના ગુણગાન સાંભળવા માટે આ કાન છે.
એટલે શિષ્ય પ્રશિષ્ય આદિ પલ્લવ પરંપરયા શનૈહિ અખંડમેવ અવતીર્ણમ ઇદમ ફલમ અસ્તિ. શિષ્ય પ્રશિષ્યની શાખાથી નીચે ઉતરેલું આ દિવ્ય ફળ છે. ચતુશ્લોકી રૂપે બ્રહ્માજીને આપ્યું. બ્રહ્માજીએ એનો વિસ્તાર કર્યો અને 12 સ્કંધમાં નિરૂપણ કર્યું. અને પછી આવું હાથમાં ફળ આવે તો કોને ખુમારી ન ચડે. બધું છોડવાનું કહીએ આપણે, પણ આપણાથી કંઈ છૂટતું નથી. એક ભાઈ અને રોજ એમને કિમામ ખાવાનું, કિમામ વાળું પાન ખાવાની આદત. સમય બદલાણો એટલે અત્યારે તો બધું ગુટકા. એક જમાનામાં આ ભાગવતજીના જે આવે ને નાના નાના, એને ગુટકા કહેતા અમે લોકો. તમે જોયો હશે, આ વિદ્યાર્થીઓ પાસે હશે ક્યાંક, ન હોય તો આજે એના દર્શન કરજો. એ ગુટકાના દર્શન કરજો, જીવન ધન્ય થશે. એટલે રોજ ખાવાની આદત. મહારાજની કથા ચાલતી હતી, બેન બહુ ધાર્મિક, એટલે કીધું કે બાપુ હવે કંઈક કરો ને. બાપુ કે આમાં મારાથી શું થાય? તો કે સમજાવો ને, છૂટી જાય તો બહુ સારું. ડોક્ટરે ના પાડે. એ બેન એમ બોલી પાછું કે ડોક્ટરની વાત તો જવા દો, આણંદની આજુબાજુ બધે તમાકાનું વાવેતર થાય અને એ તમાકુ જ્યારે વવાય ત્યારે ખેડૂતને પૂછ્યું કે આજુબાજુ ક્યાંય દિવાલ કરો છો, કઈ રક્ષણ માટે રાખો છો? તો કે ના, જરૂર જ નથી. તો કે કેમ? આ તમાકુને ગધાડો પણ ખાતો નથી એટલે અમારે જરૂર નથી. આ બેને કીધું, મેં સાંભળ્યું એ તમને કઈ સંભળાવું છું. અમુક બેનો રાજી થઈ રહ્યા છે કે જો આ લોકો છોડે ને તો સારું, અમારું કલ્યાણ થાય ને. કથામાંથી આ તો લઈ જવાનું છે, और क्या लेना है, सब भूल जाएंगे, हरि का नाम लेना है और ऐसी चीजों को हर के दूर फेंकना है. એટલે પેલી બાપુની ગાડી ચલાવનારો પાછો આ કિમામ ખાતો તો એ જ. ગાડી ચલાવે બહુ સરસ. બાપુને એમ થયું કે માણસ તો બરોબર છે, એમ અમે જે વ્યસન કરતા હોય ને માણસ હોય બાર સારા પાછા, પૈસા તરત કાઢે આપી દે, કારણ કે નશો ચડ્યો હોય ને. ચાલ એમ કે હું જ્યુસ પીવડાવી દઉં, જમાડી દઉં હોટલમાં, નશામાં ભાન ન રે માણસ, બધું આપી દે. એટલે બાપુની ગાડી ચલાવે, કઈ બોલે નહીં. બાપુને એમ થયું કે આને કેવું કેમ, માણસ તો બહુ સારો છે. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ બાપુને ગાડીમાં મૂકીને પછી એ તો જતો રહે. 2.5 ઇંચની બીડી, 2.5 મણની કાયાને ઊભી કરે કે ચલ બહાર ચાલે, થોડા પી લે. થાય છે ને આવું? નશો કેવો, એમ એના વગર રહેવાય નહીં. नशे में जमाना जमाने में हम भी, हो नशे में जमाना जमाने में हम भी, हम पर भी इल्जाम लगने लगा है, यहाँ सभी मस्त है, कौन किसको संभाले, जिसे देखिए जिसे देखिए लड़खड़ाने लगा है, नशे में जमाना जमाने में हम भी पीले 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 ये मीठा है रस राम का, जुबान पे नाम हो घनश्याम का, इससे आगे ज्यादा पीने का शौक है तुझको, तेरे गुरु के चरण में जाके पी ले, हो नशे में जमाना जमाने में हम भी, नशे में जमाना जमाने में हम। तो भगवान ने પોતાના હૃદય
હૃદયમાં બંધ કરી દઈએ, પણ એ માટે વ્યસન છોડીએ તો એ બંધ થાય. આટલી બધી કથાઓ ચાલતી હોય અને એમાં એકાદ જણ જો વ્યસન છોડે તો કથામાં આટલો બધો ખર્ચ છે એ સાર્થક થઈ જાય. બહુ મોટું ખર્ચ થાય છે. કથા એમને એમ તો થતી નથી. જેને દાન કર્યું છે, જેને સહકાર આપ્યો છે, જેને વિશેષ ધન આપીને કથાને ઊભી કરી છે, એ સફળ ત્યારે થાય જ્યારે વ્યસન છોડીએ તો પ્રભુ રાજી થાય અને આપણા હૃદયમાં બિરાજમાન થાય. અને એવા બિરાજમાન થાય પછી જાય નહીં ક્યારે. હા, જેલમાં જેલર હોય એ તો બધે ફર્યા કરે, પણ કેદી છે ને એને તાળું મારેલું હોય એટલે તો ક્યાંય જઈ ન શકે. એમ ભગવાન અવરુદ્ધ થઈ જાય મારા ને તમારા હૃદયમાં, બહાર જ ન જાય. પણ શુદ્ધ તો કરવું પડે, બુદ્ધ તો થવું પડે. પેલા એ બહુ વિનંતી કરી એટલે મહારાજે હિંમત કરી. હા, હવે કે આજે 7મો દિવસ છે તો એને કહી દઉં કે તમે ભાઈ આ તમારા ઘરવાળા બહુ દુઃખી છે, વ્યસન છોડી દો ને. બાપુ ડરે ને ઘણી વાર કે પછી ગાડી મૂકવા નહીં આવે, થાય ને. આમ તો હજી છેલ્લો દિવસ હતો એટલે વાંધો નહીં, મૂકવા આવે એમ. બાપુ ધીરે ધીરે ભગવાનને યાદ કરીને હિંમત કરીને કહેવા લાગ્યા કે ભાઈ તું રોજ તમાકુ, કિમામડા, પાન, ગુટકા બધું ખાય છે. કોઈક હુક્કા, કોઈક થૂકા, હે, કોઈક નાસાગ્ર વર્તીની, કોઈ નાકથી લે, કોઈ દાંતમાં ઘસે, કોઈ પીએ, કોઈ ચડાવે. વસ્તુ એકની એક લે ખરા. પણ બાપુએ આજ હિંમત કર્યો, 2-4 બીજા સારા સારા શિષ્યો જોડે હતા ને, અને કીધું ભાઈ આ છોડી દે ને, તારું તારા પરિવારનું કલ્યાણ થશે. એટલે બાપુએ ઘણી વાર ગણિતની શરૂઆત કરી કે જો એક જોડી હોય, હું હીરાલાલની જોડી લઈ આવતો, હીરાલાલ માટે 2 રૂપિયાની આવતી અને 50 પૈસાનું બાકસ. એ છોકરાઓને કહે હું કહું ના હું લઈ આવું, નહીં તો પછી એ શીખશે એમ. અને આજે ખબર નહીં કેટલો ભાવ છે. ગુટકા તો બહુ મોંઘા મળે છે. રોજના 10 ખાઈ જઈએ તો 50 રૂપિયા, મહિનાના 1500, અને વર્ષનું પછી 2 વર્ષનું એમ ગણિત કરતા જાઓ તો એક કન્યાના લગ્ન 1 વર્ષમાં નહીં તો 5 વર્ષમાં એકાદ કન્યાના લગ્ન થઈ જાય એટલું આપણે હોૈયા કરી જાય. સંકલ્પ લઈએ, વ્યસનથી દૂર રહીએ. વ્યસન બરબાદ કરાવે, ભગવાનનું નામ આબાદ કરાવે છે. હરિના નામથી મનુષ્ય સંતપ્ત થયેલો હોય તો પણ સંતુષ્ટ થાય છે. સંસારથી સંતપ્ત, હરિના નામથી સંતુષ્ટ. એટલે એને વિનંતી કરી. બાપુએ કહી દીધું કે છોડી દે એટલે પેલો તરત બોલ્યો. 7 દિવસ સુધી બોલ્યો જ નતો. બાપુની સેવા બરોબર કરી પણ એક શબ્દ નતો બોલ્યો. પછી હવે સાંભળો એના શબ્દ શું કહે છે. મહારાજ તમે આ 7 દાડાથી કથા કરો છો, અહીંથી વળી બીજે કથા કરવા જાશો, અમે તમને શું ના પાડીએ? અમે તમને રોક્યા તે તમે અમને આમાં રોકો છો? તમારું કથાનું વ્યસન અને મારું તમાલપત્રનું વ્યસન. આવો ભગવાનને હૃદયમાં વસાવી. નિતરામ ગમયતી બોધયતી સ નિગમો વેદાહ. નિરંતર ભગવાનનું સમજણ આપે, ભગવાનનું જ્ઞાન આપે એવા ભગવાન. સુખદેવજીએ ખાલી પ્રશંસા નથી કરી ભાગવતજીની. હવે એ તો જેને કેળા વેચવા હોય એમ કે મલાઈ વાલે કેલે, એટલે કેળા કોઈથી મલાઈ વાળા હોય, પણ આપણે સાંભળીએ એટલે આપણને ઈચ્છા થાય લેવાની.
બસ સ્ટેન્ડ ઉપર ફરતા હોય છે ને, મલાઈ વાલે કેલે, ક્યાં મલાઈ વાળા છે? આમાં એવું પણ નથી, ખરેખર આ મલાઈ વાળું જ છે. શ્રીમદ ભાગવત દિવ્ય છે. વ્યસન કરીએ તો ભગવાન, તૃષ્ણાઓથી ક્યારેય મનુષ્ય તૃપ્ત થયો જ નથી. કેવલ કૃષ્ણ રસથી જ તૃપ્ત થવાય છે. અને એ રસ છે મુમુક્ષુ માટે ભવૌષધિ છે. દસમ સ્કંદમાં કહે, નિવૃત્ત તરશઈ રૂપગીયમાના ભવૌષધા છોત્ર મનોભિરામા ઉત્તમ શ્લોક ગુણાનુવાદા મહાન વિરજ્યેત વિના પશુઘ્ના. ભાઈ, આ તો દિવ્ય રસ છે, અમૃત છે, પરમાનંદનો રસ છે. એટલે કીધું રસો વૈ સહ રસમ હિ એવ અયમ લબ્ધ્વા આનંદી ભવતી. આ રસને લઈને મનુષ્ય આનંદયુક્ત થઈ જાય છે અને ફળ પણ રસમય છે. માટે હે રસિકો, આવો અને આ રસનું પાન કરો. પાણી ક્યાંથી આવેલું છે એના પ્રશ્ન કર્યા વગર હરિના ચરણમાં જઈ એનું પાન કરો. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષયસૌનકાદયા સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ત્ર સમમાસત. પોતાના દીકરા સુખદેવને વ્યાસજીએ જે પોતાનું ભાથું હતું એ આપ્યું. કંઈક જીવતા પહેલા લખવામાં આવે ને કે મારી આ બધી પ્રોપર્ટી હું મારા દીકરાને આપીશ, એમ સુખદેવજી મહારાજને વ્યાસજીએ લખી દીધું કે આ ભાગવતજી હાથથી તારું. વસિયતનામું જેને કહેવાય. પિતા તો પોતાના દીકરાને સંસ્કારનું ભાથું આપે. અને અહીંયા તો શિષ્ય જો અધિકારી હોય તો ગુરુજી પણ પોતાના પુત્રથી વિશેષ પોતાના શિષ્યને આપતા હોય છે. ઘણીવાર મારા કાનમાં એવા શબ્દ પડે કે દીકરાનું તો ધ્યાન રાખો. સુખદેવજીને વ્યાસજીએ અર્પણ કર્યું. એક ગુરુ પોતાનો શિષ્ય જો યોગ્ય દેખાય તો પુત્રને ન આપે અને શિષ્યને આપી દે. એને અધિકાર છે આપવાનો. સુત સૌનક આદિ ઋષિઓ બધા નૈમિષારણ્યની પાવન ભૂમિમાં બેઠા હતા અને આ સ્થાન ઉપર ભગવાન કૃષ્ણની કથાનું રસપાન કરતા કરતા 6 પ્રશ્ન પૂછ્યા છે મારા અને તમારા માટે. પહેલો પ્રશ્ન પૂછ્યો, પ્રાણી માત્રનું કલ્યાણ કઈ રીતે થાય? ઘણા બધા શાસ્ત્ર છે અને મનુષ્યની પાસે સમય તો બહુ ઓછો છે. પહેલો પ્રશ્ન, પ્રાણી માત્રનું કલ્યાણ કઈ રીતે થાય? અને બીજો પ્રશ્ન પૂછ્યો, શાસ્ત્રોનો સાર શું? ત્રીજો પ્રશ્ન, ભગવાન અવતાર કેમ લે છે? ચોથો પ્રશ્ન, અને ભગવાનના અવતાર કેટલા થયા, કયા કયા રૂપમાં થયા? પાંચમો પ્રશ્ન, જીવનનું પરમ લક્ષ્ય શું છે? ભગવાને ધર્મની સ્થાપના કઈ રીતે કરી? આવા 6 પ્રશ્ન. અને ભગવાન ગયા પછી ધર્મ કોના શરણે ગયો? કિમ શ્રેયઃ શાસ્ત્ર સારઃ કહ સ્વાવતાર પ્રયોજનમ કિમ કર્મ કેવતારાશ્ચ ધર્મ ક શરણમ ગતઃ. જીવનનું પરમ લક્ષ્ય શું? એટલે શરૂઆત કરી કે જ્યાં મનોમય ચક્ર હતું, આ મારું તમારું મનનું ચક્ર જ્યાં જઈને બેઠું એ જગ્યા ઉપર એ નૈમિષારણ્ય કહેવાનું. જો અહીંયા આપણું મન સ્થિર થઈ જાય તો સમજવાનું કે આપણે પણ આ નૈમિષારણ્યમાં જ બેઠા છીએ. પણ મન સ્થિર થવું જોઈએ. ચક્રને જેમ આરા હોય ને એમ મનને પણ આરા છે. આ મન ઘડી ઘડી બહુ જગ્યાએ ભટક્યા કરે.
ડોંગરે બાપા એમ કહેતા કે મનને મારામાં મૂક, મનને ભટકવા ન દે. પણ આ મન એટલું બધું ઉદ્દંડ છે કે એ દંડ આપવાથી પણ સુધરતું નથી. આ શિષ્ય અને ગુરુ એવા હતા કે વિત્ત અપહારક નતા, ચિત્તના અપહારક હતા. શિષ્ય વિત્તાપહારકાહ ન શિષ્ય ચિત્ત અપહારકાહ. ગુરુ એને કહેવાય જે શિષ્યના ચિત્તને હરી લે, શિષ્યના વિત્ત એટલે ધનને ના લે. જેની દ્રષ્ટિ મનુષ્યના એટલે યજમાનના ખિસ્સા ઉપર ન હોય એનું નામ ગુરુ. ગુરુ કોઈનું ન કરે બુરું, એનું નામ ગુરુ. તો ત્યાં બધા નૈમિષારણ્યમાં ભેગા થયા હતા. કથાની શરૂઆત થઈ અને નમસ્કાર કરે છે. તમ વ્યાસ સૂનુમુપયા મે ગુરુમ મુનિના. વ્યાસજીને નમસ્કાર કરી પ્રણામ કર્યા કે આખું જગત હરિને ભજતું નથી, પણ તમે એવું મને રસપાન કરાવો કે મારું મન હરિને ભજવા લાગે. માયા કો સબ કોઈ ભજે. માયાને સૌ ભજે છે. આપણે કોઈને કહેવું પડે કે તું આટલું ભેગું કર, સ્વયં કરે જ છે જાતે જ. પણ ભજનનું તો કહેવું પડે. માયા કો સબ કોઈ કહે પર મધે ન ભાધવ કોઈ. જો કદાપી માધવ ભજે માયા છે. માયા કો સબ કોઈ ભજે પર માધવ ભજે ન કોઈ. જો કદાપી માધવ ભજે માયા. ઈ માધવને ભજી લઈએ તો માયા ભાગી જાય, માધવના દર્શન થાય, મુકુંદના દર્શન થાય. એટલા માટે કીધું બેટા અહીંયા આવ, હું આપને મારું આ ભાગવત છે એ વસિયતનામામાં વારસામાં લખી દઉં. અને આપ્યું. પણ એ તો નિર્ગુણ હતા. કઈ રીતે આવે? એટલે 2 શ્લોક એમના શિષ્યને કહ્યું કે જાઓ એમને સંભળાવો અને એને ભક્તિ લાગી જાય. નિર્ગુણમાંથી સગુણમાં આવે તો એ પાછા આવશે. સુખદેવ તો 16 વર્ષની ઉંમર, બગલમાં ચર્મ છે, મૃગચર્મ, હાથમાં દંડ છે, એવું દિવ્ય સ્વરૂપ છે. સંસાર અને મોહ માયામાં ક્યાંય જીવ નથી. અને એમને અહીંયા લાવવા માટે 2 શ્લોકની શિષ્યો દ્વારા ત્યાં ગાથા ગવાય. એના માટે ભક્તિ તો જોઈએ. જ્યાં સુધી ભક્તિ ન પ્રગટે ત્યાં સુધી ભગવાન પ્રગટ ન થાય. ભક્તિ કેવી હોય? ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે. મંડળું પ્રભુના ચરણમાં તું રાખજે. ભક્તિ એવી છે તું ભગવાનમાં મન રાખને તો આપોઆપ ભગવાન પ્રગટ થશે. સુખદેવજી પોતાના વ્યાસજીના પિતાના જે 2 શ્લોકો હતા એ 2 શ્લોકથી ખેંચાઈ આવે છે. અને ભગવાનને અલગ અલગ નામથી વદંતી તત્વવિદઃ તત્વમ યજ્ઞાન મત્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. કોઈ કેને પરમાત્મા કે, કોઈ કેને બ્રહ્મ કે, કોઈ ભગવાન કે. બ્રહ્મ કોણ કે? ઋષિ મુનિઓ. પરમાત્મા સંતો. અને હું તમે ભગવાન કહી છીએ. હા, એ એક જ ઈશ્વર, એ કૃષ્ણ છે, એ પરમાત્મા છે. વીજળીના તાર ગમે એટલા જતા હોય પણ પાવર તો એક જગ્યાએથી સપ્લાય થાય છે, એક જ જગ્યાએ. હવે કોઈ એમ કે ભાઈ ભગવાન દેખાતો નથી, પણ ઘણીવાર અમુક વસ્તુ અનુભવવાની હોય છે. વીજળીના તારને સ્પર્શ કરીએ તો ખબર પડે કે વીજળીનો તાર કેવો છે, હે ને? પ્રવાહ તો ચાલે છે, પણ એ પ્રવાહનો અનુભવ ત્યારે થાય પરમ શક્તિની ઉપાસના કરીએ ત્યારે. સાધના તો કરવી પડે. સુખદેવજી મહારાજને આવા આવા શબ્દોથી આપવા માટે આજે પિતા લાલાયિત થયા છે. અને પહેલો શ્લોક
નટવરવપુ કર્ણયો કર્ણિકા દીપ્રદ્વાસ કનક કપીશં વૈજયંતીમ જમાલા અહો બકીયં સ્તનકારૂઢં જિગાંસયા અને જ્યાં બે શ્લોક સાંભળ્યા સુખદેવજી મહારાજ દોડતા દોડતા વ્યાસજી પાસે આવ્યા છે. પિતાને નમન કર્યા, ભાગવતજી અર્પણ કર્યું અને 6 પ્રશ્નના જવાબમાં કહ્યું, સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજ. જીવનું કલ્યાણ ત્યારે જ કે પરમાત્માના શરણે જાય. અને ભક્તિ કેવી કરે? અહૈતુકી, હેતુ વિનાની. મને આ મળશે, મને આ વસ્તુ આપો પ્રભુ, મારે આ નથી, તો એ ભક્તિ નથી. હેતુ વિનાની ભક્તિ, કોઈ અપેક્ષા નથી. અહૈતુકી પ્રતિહતા, એવી ભક્તિ મળે. અને એટલે કવિ તો એમ કહે, અરે રે હેતુ વિનાના ન હોય હેત કોઈ. હે જાદવરાય જાણી રે તમારી સમે હેતુ રે વિના ના હોય રે એ જગતમાં હેતુ રે વિના ના જાદવરાય ને તો જાણી તમારી સમે અને કમળ કરે, બંનેને પ્રેમ છે. ભગવાનના દર્શનથી મારું તમારું હૃદય ખીલી ઉઠે, એનું નામ ભક્તિ. સુર સંગીતના શબ્દ વ્યાસજીના અને શ્રદ્ધા આપણા હૃદયની. એ પાટે બેસાડીને જેના એ પૂજન ધારા પાટે બેસાડી જેના પૂજન ધારા એ પાટે બેસાડી જેના એ પૂજન ધારા ત્યાં હોય અંદરજી ત્યાં હોય અંદરજી એ દેહર વિનાનો એનો એ આત્મા આવે દેહર વિનાનો આત્મા આવે તારે એ કહે છે
જગતમાં હેતુ રે વિનાના હેતુ રે વિનાના હોય જગતમાં હેતુ રે વિનાના ભક્તિ લોભથી ન કરવી અને ભક્તિ લાભ મળે એના માટે ન કરવી. કોઈ ભગત હતો, હનુમાનજીને રોજ શનિવાર આવે એટલે 100 રૂપિયાનું તેલ લઈને જાય ને કે આ વખતે તેલનો સટ્ટો થાય એવું કરો ને મહારાજ, તો આખો ડબ્બો ચડાવીશ. તે હનુમાનજી મહારાજ તો નહોતા, પણ એના ભગત પાછળથી બોલ્યા કે જો તને 100 રૂપિયામાં તું આખા ગોડાઉનના ભાવ વધારવા માંગતો હોય તો અમારા હનુમાનજીને એની પાસે જો તેલ હોય તો પછી આખો સ્વિમિંગ પુલ બનાવીને એમ જ ન નાહી લે તો તને તેલનો ભાવ વધારી દે. હે ભાઈ, લોભ માટે ભક્તિ નથી, મોહ માટે ભક્તિ નથી, અહૈતુકી ભક્તિ. આ મનુષ્ય દેહ મળ્યો છે એ જ મોટો છે. આ મારા પતિદેવ છે એવો ભાવ એક કન્યા કરી શકતી હોય તો આપણે જગતના પતિ માટે કેમ ન કરી શકીએ? અને જો આમને આમ સમય જાય તો સમજવાનું શ્રમ એવ હિ કેવલમ. આ કેવલ શ્રમ છે. સવારથી સાંજ સુધી પૈસા કમાવવા, ભેગું કરવું, વાપરવું, કરવાનું. એમાંથી ધર્મ પણ થવો જોઈએ. એ ન હોય તો ચાલે પણ નહીં, પણ સતત એમાં ન રહીએ. ક્યારેક ઈશ્વરને યાદ કરી લઈએ એટલે જીવનમાં ફરિયાદ ના આવે. પ્રભુ અપગતા વર્ગ અપવર્ગ, આપ મને એવું આપો કે જ્યાંથી અપવર્ગ મને પ્રાપ્ત થાય, એટલે સ્વર્ગની પ્રાપ્તિ થાય. હું અર્થ માટે પ્રેમ ન કરું, હું ધર્મ માટે પ્રેમ કરું. અને એ કેવા ભગવાન શિવજીની ઉપાધિ આપી છે. પાર્વતી ફણિબાલેન્દુ ભસ્મ મંદાકિની યથા અપવર્ગ સહિતો દેવ અપવર્ગ ફલપ્રદા. મને આ 5 યુક્ત ભગવાન શિવજીની કૃપા થાવ. આ શરીર છે એ સાધન છે અને એ સાધનથી ભગવાન મળશે. કામનાઓથી ઇન્દ્રિયો ક્યારેય તૃપ્તિ નથી થતી. વીજળીનું ઉદાહરણ આપી, બ્રહ્મનું ઉદાહરણ આપ્યું, સગુણ અને નિર્ગુણની વાત સમજાવી અને ધર્મોની બધી વાત કરતા કહ્યું કે પ્રભુ એ તો બ્રહ્મનું રૂપ છે. એ જ રામ છે, એ જ કૃષ્ણ છે, એ જ નરસિંહ છે. અને બધાયના ઘટઘટમાં પણ એ જ કનૈયો છે. આવા કનૈયાના ચરણમાં ગોપીઓ પણ એટલી બધી પ્રસન્ન હતી. અને કેતી ગોપીઓ, હા, શેષ ગણેશ મહેશ દિનેશ સુરેશ હું જાહી નિરંતર ધ્યાવે તાહી અહિર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. એ નાની નાની ગોવાળિયાઓની પત્નીઓ ગોપબાલાઓ ભગવાન કૃષ્ણને નચાવતી. એમ કીધી કે કનૈયા થોડા સા મક્ખન दूंगी, नाच लोगे? तो कि हाँ जरूर नाचूंगा. ये आ कन्हैयानी कथा. ये स्वयं भगवान नहीं પણ ભગવાનના ભગવાન એટલે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બીજા બધા અવતારો છે એ અંશાવતાર છે, કોઈ કલાવતાર છે, પણ ભગવાન કૃષ્ણ અને રામ બંને પૂર્ણાવતાર છે. કોઈક આવેશાવતાર પણ છે. આ 24 અવતારોની કથામાં પ્રથમ અવતાર સનક, સનંદન, સનાતન, સનતકુમાર. બીજો અવતાર વરાહનો, જળમાંથી પૃથ્વીને બહાર કાઢ્યા. ત્રીજો અવતાર દેવર્ષિ એટલે નારદજીનો. ચોથો અવતાર નરનારાયણ, જેને તપશ્ચર્યા કરી. બદ્રી વિશાલમાં આજે પણ નરનારાયણ બિરાજે છે સાક્ષાત. કપિલ ભગવાન એટલે કર્દમ અને દેવહૂતિને ત્યાં આવ્યા. છઠ્ઠો અવતાર દત્ત ભગવાનનો, અત્રિ અને અનસુયા દ્વારા પધાર્યા. પ્રહલાદ અને અલર્કને જ્ઞાનોપદેશ આપ્યો. સાતમો અવતાર ઋષભદેવ નાભી અને મેરુદેવીથી પધાર્યા. આઠમો અવતાર પૃથુરાજાનો. નવમો મત્સ્યાવતાર. 11મો કુર્માવતાર. ધન્વંતરી, મોહિની, નરસિંહ, વામન, પરશુરામ, વ્યાસ અને રામાવતાર. કૃષ્ણાવતારની કથા જ્યાં
પ્રેમ હોય ત્યાં હરિ પ્રગટશે. એટલે તુલસીદાસજી કહે હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય નહીં જાણ. જ્યાં પ્રેમ છે ત્યાં પ્રભુ પ્રગટે છે. ઈશ્વર છે એ પ્રેમ હોય ત્યાં જ પ્રગટે. એક વખત નામદેવજી રોટલો બનાવતા હતા. બપોરનો સમય હોય એટલે બધા ભૂખ્યા થવાય ને. કૂતરું પણ ભૂખ્યું હતું. રોટલો તૈયાર કર્યો, બનાવીને રાખ્યો, બીજો રોટલો ઘડતા હતા. એવામાં કૂતરું આવ્યું. કૂતરાએ રોટલો ઉપાડ્યો અને લઈને નાઠું. એટલે નામદેવજી પાછળ દોડ્યા. એ કે ઉભા રહ્યો. હવે તો આ વારવટી એ બી શબ્દ ગયો મને લાગે. વારવટી નથી રહી. મેં પદમપુરમાં જોયેલી વારવટી હોય એમાંથી પછી મામા બરોબર ઘી રેડે. હવે તો પચતુંય નથી. એ સમયે તો ખૂબ ખાધું ઘી. એ વારવટી લઈને દોડ્યા કે ઉભા રહ્યો નાથ, ઉભા રહ્યો. કૂતરું ઊભું રે. એને ક્યાં ખબર છે? અરે થોડા ઘી તો લગા દઉં, બાદ મેં ખાઈયો. થોડું ઘી લગાવી દઉં પછી ખાઓ. કોરું કોરું શા માટે ખાવ છો? અને આપણે હોય તો એને હળ કરીએ. હળ ધોકો લીધો હોય પાછળ. નામદેવને દરેકમાં હરિના દર્શન થાય છે. અને પાછું કૂતરું ભાગી જાય એટલે એમ કહીએ કે ભલે જવા દો. એમ બાપાની પાછળ, બાપાની પાછળ નહીં. એ કૂતરાએ એટલી બધી હિંમત કરી, જાનને જોખમમાં નાખી અને તારો રોટલો લીધો છે. ત્યારે એ ખાવા પામ્યો. નહીં તો તું કાંઈ આપે એમ નથી. પ્રેમ વિના પાવે નહીં હુનર કરે હજાર. કહે પ્રીતમ પ્રેમ વિના નામ લે નંદ કુમાર. એટલે પ્રભુમાં વિશ્વાસ, પ્રભુનો સંબંધ અને ભગવાનને સમર્પણ કરીએ એટલે આપણું જીવન ધન્ય બને. બલભદ્રના અવતારની ચર્ચા સુખદેવજી મહારાજ પરીક્ષિતને કરે. શ્રી કૃષ્ણ ભગવાન બુદ્ધ અને 22મો કલ્કી અવતાર, ઘણા હરિ અવતારની ગણતરી પણ કરે છે. મધુવનમાં ધ્રુવને જે દર્શન આપ્યા એ હરિ અવતાર, અને સરોવરમાં ગજેન્દ્રને જે દર્શન કરાવ્યા એ પણ હરિ અવતાર. આ હરિ અવતારની કથા 11મા સ્કંદમાં આવશે. આમ 23-24 એ વિશેષ અવતારોનું ત્યાં ગ્રહણ કરવામાં આવ્યું છે. અને કલ્કી અવતાર થશે એમ કહ્યું. પણ ભગવાનની અંદર આપણે જ્યારે શ્રદ્ધા રાખીએ ત્યારે આપણા હૃદયની બધી ગ્રંથિઓ છૂટી જાય છે. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી દૃષ્ટૈવાત્મનીશ્વરે. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, મહારાજ આ તમે બધી વાતો તો કરો છો અવતારની, સ્થૂલ અને સૂક્ષ્મની વાત બીજા સ્કંદમાં આવશે, પણ જે નરી આંખે દેખાય ને તે સ્થૂલ છે ભગવાન, અને સૂક્ષ્મ એટલે દેખાતા નથી, અનુભવાય છે પવનથી કે ભગવાન છે. ભાઈ બધું ભગવાન દેખાડે. સમજો ડોક્ટર હોય, એ ડોક્ટર ઓપરેશન કરે અને આંતરડા બહાર કાઢે તો આપણને બતાવે છે? હા બતાવે. હવે તો બધું થાય છે આવું. ચીપીઓ લઈને બારું કાઢે, પણ આત્માને બતાવી શકે? શક્ય નથી. સવારે હું એક સાંભળતો હતો ત્યારે ડોક્ટર કોઈ દિવસ નાસ્તિક હોતા જ નથી, અને બીજા વૈજ્ઞાનિક, આ બંને આસ્તિક જ છે. અને એ બંનેનો સમન્વય થાય એટલે ભગવાન વિજ્ઞાન અને જ્ઞાનથી પ્રગટે છે. એ તો કઈ રીતે પ્રગટે? એટલે દ્રષ્ટાંત આપ્યું અને કહ્યું હૃદયની બધી ગ્રંથિઓને છોડી ભગવાનમાં મન લગાવવું. કારણ કે આવો દેહ મનુષ્ય ફરીવાર નહીં મળે. બડે ભાગ માનુષ્ય તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ નહીં ગાવા. એક નહીં બધા શાસ્ત્રો આના ગુણગાન ગાય છે. કેના? મારા તમારા શરીરના. સાધન ધામ મોક્ષ કરી દ્વારા
પાઈને જેહી પરલોક સંવારા. અરે આ તો સાધન છે ભગવાનને મેળવવાનું. મનુષ્ય અવતારથી જ હરિ મળે છે, બીજો કોઈ એવો અવતાર નથી. કૂતરાને કથા સાંભળવી છે, આવીને બેસે, પણ પછીનું આગળ કામ નથી કરી શકતો. આપણે બધું સમજી શકીએ, વિચારી શકીએ. સુખદેવજીએ કહ્યું પરીક્ષિત મહારાજને નારદના સંવાદની વાત કીધું કે સાંભળો, દ્વાપરનો સમય, જાતઃ પરાશરાજ યોગી વાસવ્યામ કલયા હરે, કલાવતાર રૂપે વેદવ્યાસજીનું પ્રાગટ્ય થયું. એ સમયે પણ બધા મંદ મતિવાળા હતા, મંદ બુદ્ધિવાળા હતા. આમનું કલ્યાણ કઈ રીતે થાય એવો વિચાર કરતા કહ્યું કે સાંભળો, આ ભવકૂપમાં છૂટવા માટે હરિના શરણે જવું. અંધારો કૂવો હોય અને અંધારા કૂવામાંથી નીકળવા માટે કોઈકનો સહારો તો જોઈએ ને. પદમપુરમાં હું બહુ નાનો હતો ત્યારે એક કૂવો મેં ત્યાં જોયેલો. બરોબર વાડીથી નીચે ઉતરતા એ કૂવાની ઉપર મોટા મોટા ઝાડવાઓ નમી ગયેલા. એટલે એ કૂવાને એમ કહેતા બધા કે અંધારીઓ કૂવો, ત્યાં જવાય નહીં. મને તમને બધાને ખબર છે, છતાંય આપણે આ અંધારિયા કૂવામાં ગરક દઈને પડી જઈએ અને પછી કોઈ કાઢવા વાળું હોય નહીં. કારણ કે શાસ્ત્રમાં કહ્યું ભગવાન કાઢવા માટે આપણાને આવે છે, એને યાદ કરવા જોઈએ. પણ શું કરવું પડે તો કે હરિનું નામ લેવું પડે, ઈશ્વરનું ભજન કરવું પડે. હે કૃષ્ણ, હે ગોવિંદ, હે ગોપાલ, રાધે રાધે કરતા કરતા આ જીવનને મુક્ત બનાવવાનો માર્ગ છે. ભજન કરીએ તો જ ભોજનમાં સ્વાદ આવે, સ્વાદ પણ ના આવે. એટલે જીભ એટલા માટે આપી છે ભગવાને કે ભગવાનનું નામ સ્મરણ કરવા માટે. આવો થોડા સમય માટે હરિનું નામ સંકીર્તન કરીએ. વ્યાસજીએ 17 પુરાણની રચના કરી, પણ છતાંય મન સંતુષ્ટ નથી. મહાભારતની રચના કરી, મનમાં પ્રસન્નતા નથી. કહ્યું ભાગવતજીને રાખો, ભાગવતજી ગાઓ, ભગવાનનું ભજન કરો, આપણે શાંતિ મળશે. રાધા માધવ શ્યામ ગાઈએ ભજો રાધા માધવ શ્યામ ગાઈએ રે ગિરધારી હો નવારી હો મોરારી મોરારી ગાઈએ રે ભજો રાધા માધવ શ્યામ ભગવાનની ધૂન ચાલતી હોય અને ન બોલે તો શું થાય? જે બોલે છે એના પાપ બહાર નીકળે.
અને બાજુવાળો જે બેઠો હોય કે બેઠી હોય એનામાં એ પાપનો પ્રવેશ થઈ જાય. હવે તમારા ઉપર છોડીએ હરિનું નામ લેવું કે નહીં. એ ખાલી પણ તો મારા નામની રે બીજી ખાલી ન હોય જો ખાલી પણ તો મારા નામની રે ખાલી પણ તો મારા નામની રે ખાલી ન હોય જો ખાલી પણ તો મારા નામની રે બચપણ તમે શું કરો રે બચપણ કોને કહેવાય જો બચપણ તમે શું કરો રે બચપણ કહેવાય જો બચપણમાં દ્રૌપદીને સામ મળ્યા રે બચપણ એને કહેવાય જો બચપણમાં દ્રૌપદીને સામ મળ્યા રે બચપણ એને કહેવાય જો ખાલી પણ તો મારા શ્યામની રે બીજી ખાલી ના હોય જો મારા શ્યામની રે ખાલી ના હોય જો समझ चाली रही ये तो सुख चाल है. જુવાની જુવાની માં રે જુવાની કોને કહેવાય જો જુવાની રે જુવાની કહેવાય જુવાની જુવાની માં ફેર છે રે જુવાની કોને કહેવાય જો જુવાની રે જુવાની કહેવાય જુવાની માં હો જુવાની માં મીરા શ્યામ મલ્યા રે યુવાની એને કહેવાય જો યુવાની મીરા શ્યામ મળ્યા રે યુવાની કહેવાય જો ખાલી પાડો મારા નામની રે ખાલી ન હોય જો ખાલી પાડો મારા નામની રે ખાલી ન હોય જો
આણંદથી વિઠ્ઠલ દાદા પધાર્યા છે. બળદેવભાઈને વિનંતી કરું કે તેઓ સ્વાગત કરશે. ગુરુજી આવો. અને અંજારથી મારી સાથે ભણતા યોગેશભાઈ શાસ્ત્રીજી વરસામેડી નાકે ગીતા પાઠશાળાની સામે અત્યારે સ્કૂલમાં ફરજ બજાવે છે. અને બહુ અમે નજીક, એટલે કનૈયાની કથા આવે ત્યારે આમ તો બાળપણ યાદ આવશે. એમને વિનંતી કરું કે એ દિવસે પણ પધારે જરૂરથી, અનુકૂળતા હોય તો. વિઠ્ઠલ દાદાનું સ્વાગત નરોત્તમભાઈ કરી રહ્યા છે. લાલ કી જય. અલા તાળીમાં લોભ ન કરો બાપા, તાળી તો પાડો. સદગુરુ દેવ કી જય. રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. વનરાવન કૃષ્ણચંદ્ર કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. રમાપતિ રામચંદ્ર ભગવાન કી જય. અંબે માત કી જય. યમુના મહારાણી કી જય. મા ભગવતીના આશીર્વાદથી, પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી આ બ્રહ્મ સમાજ 3 પ્રગણા 424 આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં પરમાત્માએ મને દર્શનનો લાભ આપ્યો. વ્યાસાસને બિરાજમાન ભાઈ શ્રી અશોકભાઈ શાસ્ત્રી, સર્વે પોથી પર બિરાજમાન ઋષિકુમારો, સૌ કાર્યકર્તા ભાઈઓ, ઉપસ્થિત સૌ બ્રહ્મ સમાજના ચરણોમાં વંદન. ભાગવત ભગવાનની કૃપાથી, મા સરસ્વતીની કૃપાથી ભાઈ અશોકભાઈ આ પ્રથમ કથાથી ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ખૂબ ભાગવત કથા સપ્તાહમાં નામના મેળવે એવી પરમાત્મા ભાગવત ભગવાનના ચરણોમાં વંદન. સૌ પોથીના પૂર્વજોનો ભાગવત ભગવાન પરમ કલ્યાણ કરે. સૌ સમાજના કાર્યકર્તા ભાઈઓ અને સમસ્ત સમાજનું ભાગવત ભગવાન પરમ કલ્યાણ કરે. ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. જય સિયારામ, જય સિયારામ. ખૂબ ખૂબ
ધન્યવાદ પૂજ્ય દાદા, તમારા આશીર્વચનો અને આશીર્વાદ મળ્યા એ બદલ કથા સમિતિ અને તમામ સદસ્યો આપનો ઋણ સ્વીકાર કરે છે. વંદન દાદા. કૃષ્ણ કનૈયા. જેને જેને ભગવાનની કથા સંભળાવી, કોઈએ એમ ન કહ્યું કે મેં કહી, હું શબ્દ કાઢી નાખ્યો. શિવજી પાર્વતીને કથા સંભળાવે તો કહ્યું ગરુડજીએ કાકભૂષણજીએ જે કથા કરી એ માધ્યમથી હું આપને કથા સંભળાવું છું. યાજ્ઞવલ્ક્ય મહારાજ ભરદ્વાજ મુનિને કથા કહીને કહ્યું આ તો શિવ ભવાનીનો સંવાદ છે, મારો નથી. અહમ ભાવ કાઢી નાખ્યો. અહમને મિટાવે તો જ અવિનાશી આવે, અહમ ન મિટાવે તો અવિનાશી ભાગે. વક્તાએ ક્યારે અભિમાન ન કરવું. હું હરિ તો હરિ પ્રગટે. એક જગ્યાએ ક્યાંક ગયો તો ત્યાં લખેલું કે પરથી ખસ સ્વમાં વસ, આટલું બસ. આખા ભાગવતનો સાર કહીએ ને તો પણ કહેવાય. પરથી ખસ, જે તે બધી આડી વાતોથી દૂર રહીએ. સ્વમાં વસ, પોતાનામાં નિવાસ કરો એટલે પોતાને ઓળખો. આટલું બસ. એક બાપા નતા કહેતા કે આપણી પાસે આટલી સંપત્તિ, નાની અમથી ખાટલી, પાણીની નાની માટલી, દવાની બાટલી, મારી સંપત્તિ આટલી. બીજું છે શું આપણી પાસે? આ દેહ નથી આપણો અને થવાનોય નથી. તો કથા સંભળાવતા સંભળાવતા કહ્યું કે આ મારું નથી, આ તો ભગવાનનું આપેલું છે, ઈશ્વરનું છે. પોતાનામાં રહીને જબ મેં થા તબ હરી નહીં, અબ હરી મેં તો નહીં. પ્રેમ ગલી અતિ સાકરી, આમે દોન સમાય. પેલા હું હતો ત્યારે હરિ નતા, હવે હું નથી ત્યારે મારામાં હરિ આવ્યા છે. કહ્યું મહારાજ આવું કલ્યાણ કઈ રીતે થાય આપ કહો. ત્યારે કહ્યું કે બુદ્ધિ હોય તો માણસનું ચાલી જાય એવું નહીં. ઘણીવાર બુદ્ધિ છે બગડે, તો બુદ્ધિ અને ભાગ્ય બંને હોય એ જગતમાં ચાલે. સુખદેવજી કથા સાંભળતા સાંભળતા વ્યાસજીની પાસેથી, એટલે વ્યાસજીએ 4 ભાગ પાડ્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. બધા પુરાણોની રચના કરી છતાં સંતોષ ન થયો. એક દિવસ નારદજી ત્યાં આવ્યા, નારદજીની પૂજા કરી. નારદજીએ પૂછ્યું કેમ આપ અસંતુષ્ટ છો? ત્યારે કહ્યું કે કંઈક આનંદ નથી આવતો. એમ સંસારનું આવું જ છે. હા, બધું કરીએ પણ આનંદ નથી. એ મસ્તી તો ભગવાનના નામથી જ મળે છે. એટલે નારદજીને પૂછ્યું, જવાબ આપ્યો કે કેમ, શું આટલા બધા શાસ્ત્રોની રચના પછી પણ? એટલે નારદજીએ કહ્યું કે હે વ્યાસજી, આપ એવું કરો, હવે તો ભગવાનના ગુણને ભાખો. આ તો ભાવનો ગ્રંથ બનાવો, વિદવત્તા સાથે નહીં, ભાવથી ભગવાનને ભજો. અને વ્યાસજીએ કલમ ઉઠાવી અને શ્રીમદ ભાગવતની રચનાની શરૂઆત કરી. એમ કે ત્યારે વ્યાસજીને સંતોષ મળ્યો છે. લખવા માટે તો ખાસ ગણપતિ હતા જ, પણ બંને વચ્ચે એક કરાર થયેલો. વ્યાસજીએ કહ્યું કે હું ક્યાંય વચમાં ઊભો નહીં રહું, તમારે સતત લખવું પડશે. હવે ગણપતિજીને અમુક વસ્તુ સમજાય બી નહીં, એટલે સમાધિ ભાષામાં બોલતા જાય અને ત્યાં સુધી ગણપતિ મહારાજ સમજે ત્યાં વ્યાસજી પોતાનું કામ પતાવીને પાછા આવી જાય. ગણપતિજી લખ્યા જ કરે, લખ્યા જ કરે, લખ્યા જ કરે. શ્રીમદ ભાગવત પૂર્ણ લખાયું છે. અને નારદજીએ પોતાનો પરિચય બતાવ્યો
હે વ્યાસજી, મને જે આજે લોકો પૂજે છે એ ભગવત કૃપા છે. નારદજીને દેવો પણ પૂજે અને દૈત્યો પણ બંને પૂજા કરે. એટલે નારદને ઋષિ નહીં, દેવર્ષિ કહેવાય. દેવર્ષિ એવું ઉપનામ આપવામાં આવ્યું. તત્ર ભવદ્ભા ભગવાન વ્યાસ પુત્રો. એ સુખદેવજી ત્યાં થયા અને સુખદેવજી ભગવત સ્વરૂપ થયા. નારદજીએ પોતાની કથાની શરૂઆત કરી કે સાંભળો, મને કેમ આવી ભક્તિ લાગી. તમે એટલા વેદ ભણીએ, શાસ્ત્ર ભણીએ, ગીતાનું વાંચન કરીએ, પણ ભક્તિ ન પ્રગટે તો જીવન નકામું છે. નારદજીનો અર્થ થાય નારમ દદાતી નારદઃ. જે જ્ઞાન આપે એને નારદ કહેવાય. એટલે શરૂઆત કરી અહમ પુરાતીત ભવે ભવમ મુને નિરૂપિતો બાલગયેવ યોગિનામ શુશ્રૂષણે પ્રાવૃષની વિક્ષતા. પ્રભુ, ગયા જન્મમાં હું દાસી પુત્ર હતો. સંતોમાં મારી માને બહુ શ્રદ્ધા. જ્યારે જ્યારે સંતો આવે ગામમાં પડાવ નાખે એટલે હું અને મારી માં બને એટલી સંતોની સેવા કરીએ. સંતોની સેવાથી વિશેષ કંઈ નથી. સંતોની સેવા એ ભગવાનની સેવા છે. સંતની મંડળી ભજનમાં લાગે એટલે હું પણ ભજન કરવા લાગુ. મારી માં એ લોકો માટે ભોજન બનાવે. આ નારદજીની કથા છે. હા, બધા સંતો જમી લે, એમાંથી જે કંઈ પણ વધે એ હું અને મારી માં જમી લઈએ. અરે ક્યારેક તો એવા દિવસો આવે કે કંઈ વધે નહીં અને વધેલું મારી માં મને ખવડાવે અને એ ભૂખી રહે. આવો સંતો જોડે અમારો સ્નેહ લાગી ગયો. સતત ભજનમાં. જ્યાં સુધી સેવામાં મન ન લાગે ને, નિષ્કામ ભક્તિ ન થાય ત્યાં સુધી ભક્તિ નથી. મારી માં અને હું નિષ્કામ ભક્તિ કરતા કરતા સંતોની સેવા કરવા લાગ્યા. ચાતુર્માસ પૂરો થયો અને હવે ચાતુર્માસ આ પણ પૂરો થશે. હા, આપણે પણ નસીબદાર કે નવા વર્ષમાં અને પહેલી જ વેલી ભગવાનની કથા સાંભળવાનો અવસર અને કથા સંભળાવવાનો અવસર